देवम् कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालम् पङ्गुं लङ्घयते यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्वजिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના પુરુષોત્તમ યોગઃ નામના 15મા અધ્યાયના 19 શ્લોકોનો આપણે વિચાર શ્રવણ ચર્ચા કરી ચૂક્યા। 20મા શ્લોકની વાત ચાલી રહી છે। 20મા મૂળ શ્લોક વિશે પણ આપણે સામાન્ય રૂપથી જાણી ગયા। ભગવાન ભાષ્યકાર આ શ્લોક વિશે એવું કહે છે કે ભગવાન આ શ્લોકમાં આ સમગ્ર અધ્યાયની અંદર બતાવેલું જે મોક્ષ ફલક ભગવત તત્વ જ્ઞાન જે છે એની સ્તુતિ કરે છે। ભગવત તત્વ જ્ઞાનની આ શ્લોકમાં સ્તુતિ કરે છે અને ભગવત તત્વ જ્ઞાન આ સમગ્ર અધ્યાયમાં ભગવાને બતાવ્યું છે। અને સ્તુતિ એટલા માટે કરે છે કે મુમુક્ષુની ભગવત તત્વ જ્ઞાનમાં પ્રવૃત્તિ થાય। તો શ્લોકના પૂર્વાર્ધમાં આ જે
ભગવત તત્વ જ્ઞાન છે એના વિશે કહ્યું કે આ જે અધ્યાયમાં ભગવાન કહે છે કે જે તત્વજ્ઞાન મેં તને કહ્યું એ ગુહ્યતમમ શાસ્ત્ર છે. એ શાસ્ત્ર છે અને ગુહ્યતમમ છે. ગુહ્ય, ગુહ્યતરમ અને ગુહ્યતમમ એવી કોટીનું ગુહ્ય કે જેનાથી વધારે બીજું કોઈ ગુહ્ય, ગોપ્ય, રક્ષણીય, રહસ્ય હોઈ ના શકે. ભારત શબ્દ અર્જુનના માટે સંબોધન કર્યું છે. અનગ શબ્દ, પૂર્વાર્ધમાં અનગ શબ્દ. અનગ શબ્દના પ્રયોગથી ભગવાન એક સંકેત દેવા માંગે છે કે મનુષ્ય આ જ્ઞાનના અધિકારી થવા માટે અનગ થવું પડે. એટલે ભગવાને કહ્યું એ અનગ એટલે કે ઓઘથી રહિત, દોષોથી રહિત હે અર્જુન, મેં તને આ ગુહ્યતમમ શાસ્ત્ર મેં તને બતાવ્યું. આ સમગ્ર અધ્યાયમાં એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત. હવે એની સ્તુતિ કરે છે. કહ્યું કે આ જે છે જ્ઞાન છે, આ યથાદર્શિત જે આ શાસ્ત્રનો અર્થ છે, એને બુદ્ધવા એટલે કે એને જાણીને હું ક્ષર અને અક્ષરથી અતીત જે આત્મ સ્વરૂપ છે એ હું છું. હું જ સર્વાત્મ રૂપ છું એવું જે જાણી જાય છે એ બુદ્ધિમાન સ્યાત, એ બુદ્ધિમાન ભવે. એ જ બુદ્ધિમાન છે, ન અન્યથા. સંસારનું સમગ્ર યા બીજી બધી વિદ્યા ભલે જાણતો હોય, પણ જ્યાં સુધી પોતાના આત્મ સ્વરૂપને ન જાણે ત્યાં સુધી એ અજ્ઞાની છે, મૂર્ખ છે. જે આ આત્મ તત્વને જાણે છે એ જ બુદ્ધિમાન છે. અને એટલું જ નહીં, કૃત કૃત્યશ્ચ ભારત. કહ્યું કે હે ભારત, સ એટલે અને, કૃત કૃત્યશ્ચ, આ આત્મ તત્વ જ્ઞાન જે ભગવાન કહે છે કે હે અર્જુન મેં તને આ સમગ્ર અધ્યાયમાં બતાવ્યું, એને જે આત્મ સ્વરૂપથી જાણી લે છે એ કૃતકૃત્ય થઈ જાય છે અને કાંઈ કરવાનો શેષ બાકી રહેતો નથી, એ પૂર્ણ થઈ જાય છે. આવું ભગવાને આ શ્લોકમાં કહ્યું, જે સામાન્ય રૂપથી આપણે ગઈકાલે પણ બતાવ્યું હતું અને આજે વિષયમાં પ્રવેશ કરવા માટે સર્વપ્રથમ આ શ્લોકાર્થ સામાન્ય રૂપથી બતાવ્યો. હવે આપણે આને ભાષ્યના માધ્યમથી સમજીએ. તો ભાષ્યમાં સૌથી પહેલા જો ઇતિ એતત ગુહ્યતમમ ગોપ્યતમમ અત્યંત રહસ્યમ ઇતિ એતત કિમ તત શાસ્ત્રમ યદ્યપિ ગીતાખ્યમ સમસ્તમ શાસ્ત્રમ ઉચ્યતે તથાપિ અયમ એવ અધ્યાયે ઇહ શાસ્ત્રમ ઇતિ ઉચ્યતે સ્તુત્યર્થમ પ્રકરણાત.
सर्वो हि गीता शास्त्रार्थो अस्मिन् अध्याये समासेन उक्तः न केवलम् सर्वश्च वेदार्थ इह परिसमाप्तो यस्तम वेद स वेदविद वेदैश्च सर्वैरहमेव वेद्यः इति च उक्तम्। इदम् उक्तम् कथितम् मया हे अनग अपाप। અહીંયા સુધીનું ભાષ્ય જે છે એ શ્લોકના પૂર્વાર્ધ વાક્યનું ભાષ્ય છે। શ્લોકનો પૂર્વાર્ધ શું છે? ઇતિ ગુહ્યતમં શાસ્ત્રમિદમુક્તં મયા નઘ। આ શ્લોકનો પૂર્વાર્ધ છે। ભાષ્યકાર આ ભાષ્ય ગ્રંથમાં આ શ્લોકના પૂર્વાર્ધને બતાવે છે। તો આ જે શ્લોકના પૂર્વાર્ધ ગ્રંથનું જે ભાષ્ય છે એ ભાષ્યમાં શ્લોકના પૂર્વાર્ધમાં આવેલા જે પદો છે એ પદોને ક્યાં ક્યાં વર્ણ્યા છે એ પણ હું બતાવું છું, જેથી કરીને નીચે અંડરલાઈન કરશો તો એ જે તે પદનો અર્થ એ વિશેષ રૂપથી સામે આવી જશે। સૌથી પહેલા જે ઇતિ શબ્દ છે એ મૂળ શ્લોકના પૂર્વાર્ધનો જે સૌથી પહેલો ઇતિ શબ્દ છે એને ઉતાર્યો છે। પછી ઇતિનો અભિપ્રાય બતાવ્યો એતત। પછી શ્લોકમાં જે ગુહ્યતમમ જે પદ આવ્યું ને એ આ એતત પછી જે ગુહ્યતમમ જે પદ છે ભાષ્યમાં એ મૂળ શ્લોકનું પદ છે। પછી ભાષ્યકારે ગુહ્યતમમ જે પદ છે એનું ભાષ્ય કરે છે, એનો અર્થ કરે છે કે ગોપ્યતમમ અત્યંત રહસ્યમ ઇતિ એતત। અહીંયા સુધી એ ગુહ્યતમમ એ પદનું ભાષ્ય થયું। પછી શ્લોકમાં ગુહ્યતમમ પછી જે શાસ્ત્રમ એ જે પદ આવે છે એ શાસ્ત્રમને પ્રશ્નપૂર્વક ઉઠાવે છે ભાષ્યકાર। કિમ તત એ પ્રશ્ન કરી અને એ શ્લોકના પૂર્વાર્ધમાં જે તૃતીય પદ છે એને ઉતાર્યું। કિમ તત પછી શાસ્ત્રમ, એ શાસ્ત્રમ જે છે એ મૂળ શ્લોકનું પદ છે। હવે વચ્ચે આ જે અધ્યાયને માટે શાસ્ત્ર શબ્દનો જે પ્રયોગ કર્યો જાય છે તો એ વિશે એક શંકા ઊભી થઈ શકે છે કે આ અધ્યાયને માટે જે શાસ્ત્ર શબ્દનો પ્રયોગ કેમ કર્યો? શાસ્ત્ર તો સમગ્ર ગીતા શાસ્ત્ર જ છે। સમગ્ર ગીતા શું છે? શાસ્ત્ર છે। તો પછી ભગવાન કેવલ આ અધ્યાયને માટે શાસ્ત્ર શબ્દનો પ્રયોગ કરે છે એવો પ્રશ્ન અને એનું સમાધાન ભાષ્યકાર આગળ કર્યું છે। યદ્યપિ ગીતાખ્યમ સમસ્તમ શાસ્ત્રમ ઉચ્યતે તથાપિ અયમેવ અધ્યાય ઇહ શાસ્ત્રમિતિ ઉચ્યતે સ્તુત્યર્થમ પ્રકરણાત સર્વો હિ ગીતા શાસ્ત્રાર્થો અસ્મિન અધ્યાયે સમાસેન ઉક્ત ન કેવલમ સર્વશ્ચ વેદાર્થ ઈ પરિસમાપ્ત યસ્તમ વેદસ વેદવિદ વેદેશ્ચ સર્વૈરહમેવ વેદ્યઃ ઇતિ ચ ઉક્તમ। અહીંયા સુધીમાં આ વચ્ચે આ જે શંકા આવી શંકાનું સમાધાન કર્યું। પછી પુનઃ શ્લોકના ઉત્તરાર્ધમાં શાસ્ત્રમ પછી ઇદમ ઉક્તમ એવા જે બે પદ આવ્યા છે તો અહીંયાથી ભાષ્યમાં આગળ જો ઇદમ ઉક્તમ એ પદને ગ્રહણ કર્યા। ઇદમ ઉક્તમ, ઉક્તમ પદનો અર્થ કરો કથિતમ। પછી મયા એ મૂળ શ્લોકમાં જે મયા નઘમાં જે મયા છે એ ઉતાર્યું। પછી અનગ છે એ સંબોધન હોવાથી ભાષ્યમાં હે
એ સંબોધન માટે વપરાતો હે શબ્દ ઉતાર્યો. પછી અનગ શબ્દ જે આવ્યો ભાષ્યમાં, એ અનગ એ મૂળ શ્લોકનું પદ છે. અનગનો અર્થ કર્યો અપાપ. તો સજ્જનો, અહીંયા સુધીનો જે ભાષ્ય ગ્રંથ છે એ ભાષ્ય ગ્રંથમાં પૂર્વાર્ધનું ભાષ્ય છે, જેની તૈયારી આપણે કરી ચૂક્યા. હવે આપણે એ ભાષ્ય છે, પૂર્વાર્ધનું જે ભાષ્ય અહીંયા સુધીનું છે, એને આપણે સમજીએ. કઈ દ્રષ્ટિ? આમાં આ જે શાસ્ત્ર છે એનો ઉલ્લેખ કરે છે. ઇતિ એટલે એતદ એટલે આ. ભગવાન કહે છે કે હું જે તને આ કહી ચૂક્યો છું, આ સમગ્ર અધ્યાયને ગ્રહણ કરવાનું છે. ઇતિ શબ્દ, ઇતિ એટલે કે આ જે સમગ્ર અધ્યાય જે છે એ શું છે? તો કહ્યું કે ગુહ્યતમમ છે. મેં જે તને કહ્યું આ અધ્યાય શું છે? ગુહ્યતમમ. ગુહ્યતમમ એટલે ભાષ્યકાર એનો અર્થ કરે છે ગોપ્યતમમ. ગોપ્યતમમ છે. ગુહ્યનો અર્થ છે ગોપ્ય. કે તમમ એ જે પ્રત્યય એટલા માટે લાગ્યો કે એનાથી વધારે બીજું કોઈ ગોપ્ય હોઈ શકે નહીં. આનાથી વધારે બીજું કોઈ રહસ્ય ન હોઈ શકે. કારણ કે ગોપ્યની યા ગુહ્યની 3 કોટી હોય છે. એક તો ગુહ્ય કોટી, બીજી ગુહ્યતર કોટી અને ત્રીજી ગુહ્યતમમ કોટી. આ 3 કોટી હોઈ શકે છે. તો ત્રણેયમાં ત્રીજી કોટી છે ગુહ્યતમમ. એટલે એનાથી વધારે બીજી આગળ કોઈ કોટી નથી. એટલે સંસારની અંદર સર્વાધિક જો ગુહ્ય, ગોપ્ય અને રહસ્ય હોય તો એ હે અર્જુન આ જ્ઞાન છે મેં જે તને આ અધ્યાયમાં આપ્યું. એટલે ભાષ્યકાર ગુહ્યતમમ શબ્દનો અર્થ કર્યો ગોપ્યતમમ, અર્થાત કે અત્યંત રહસ્યમ. અત્યંત રહસ્યમ જે ગમે તેને કહેવાય નહીં એવા વસ્તુને રહસ્ય કહેવામાં આવે. રહસ્ય છે. રહસ્ય એટલે છુપાયેલું, કે જે છુપાવવા યોગ્ય હોય, એમાં સર્વાધિક છુપાવવા યોગ્ય હોય તો એ આ છે. હવે શ્લોકમાં ગુહ્યતમમ પછી શાસ્ત્રમ એવું પદ આવ્યું. એને પ્રશ્નપૂર્વક ઉઠાવે છે. કિમ તત? તત એટલે શું ગુહ્યતમમ છે? ભગવાને કહ્યું કે હે અર્જુન આ ગુહ્યતમમ છે, પણ શું ગુહ્યતમમ છે? પ્રશ્નપૂર્વક કે શાસ્ત્રમ એટલે આ જે શાસ્ત્રમ છે એ ગુહ્યતમમ છે, રહસ્ય છે. એટલે આ શાસ્ત્રમ જે પદનો પ્રયોગ ભગવાને આ અધ્યાય માટે કર્યો છે. એટલે આ 15મા અધ્યાયને માટે ભગવાન શ્રી કૃષ્ણએ શાસ્ત્રમ એવા શબ્દનો પ્રયોગ કર્યો. ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ. મેં તને આ જે અધ્યાયમાં ગુહ્યતમમ શાસ્ત્રમ બતાવ્યું છે. એટલે શાસ્ત્ર શબ્દનો અર્થ આ અધ્યાય માટે, આ અધ્યાયમાં બતાવેલા ઉપદેશ માટે કર્યો છે. તો હવે અહીંયા શાસ્ત્ર શબ્દનો પ્રયોગ જ્યારે કેવલ આ અધ્યાય માટે ભગવાન શ્રી કૃષ્ણએ કર્યો છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના આ વચન ઉપર એક પ્રશ્ન ઊભો થાય છે. પ્રશ્ન શું થાય છે? કે ભગવાને કેવલ આ અધ્યાય માટે શાસ્ત્ર શબ્દનો પ્રયોગ કેમ કર્યો?
શાસ્ત્ર શબ્દનો પ્રયોગ તો સમગ્ર ગીતા માટે થવો જોઈએ. સમગ્ર ગીતાનો જે 18 અધ્યાય છે એ જે છે શું છે? એ શાસ્ત્ર છે. તો શાસ્ત્ર શબ્દનો પ્રયોગ જે છે એ સંપૂર્ણ ગીતા માટે થવો જોઈએ. એને બદલે ભગવાને કેવલ આ અધ્યાયને માટે જ શાસ્ત્ર શબ્દનો પ્રયોગ શા માટે કર્યો? જબકે સંપૂર્ણ ગીતા માટે થવો જોઈએ તો આ પ્રશ્ન જે છે ને એ અહીંયા ઊભો થઈ શકે એમ હતો. કોઈ બુદ્ધિમાન કરી શકે, કોઈ એવું કહી શકે કે શું કેવલ આ અધ્યાય જ શાસ્ત્ર છે, યા આ અધ્યાયથી ઇતર જે બીજા અધ્યાય છે એ શું શાસ્ત્ર, એમાં શાસ્ત્ર શબ્દ શું નથી ઘટતો? કે ભગવાન કેવલ આ અધ્યાયની અંદર બતાવેલા જ્ઞાન માટે જ શાસ્ત્ર શબ્દનો પ્રયોગ કરે છે? એ પ્રશ્નનું સમાધાન કરવું જરૂરી છે એવું ભાષ્યકાર માને છે. એટલે ભાષ્યકાર એ પ્રશ્ન ઉઠાવે છે અને ઉત્તર આપે છે. કે છે જો યદ્યપિ ગીતાખ્યમ સમસ્તમ શાસ્ત્રમ ઉચ્યતે, યદ્યપિ આ સમગ્ર ગીતા જે છે જેના માટે ગીતા શબ્દનો પ્રયોગ સુપ્રસિદ્ધ છે એ સમસ્ત માટે શાસ્ત્રમ ઉચ્યતે, બધાને શાસ્ત્ર જ કહેવામાં આવે છે. તથાપિ અયમેવ અધ્યાયે ઇહ શાસ્ત્રમ ઇતિ ઉચ્યતે સ્તુત્યર્થમ પ્રકરણાત. તો પણ કે છે અયમેવ અધ્યાય એટલે કે આ જે 15મા અધ્યાયને માટે જ ઇહ શાસ્ત્રમ ઇતિ ઉચ્યતે, આ 15મા અધ્યાયના માટે જ ભગવાન શ્રી કૃષ્ણએ જે શાસ્ત્ર શબ્દનો પ્રયોગ કર્યો. શા માટે? તો કહ્યું સ્તુત્યર્થમ, સ્તુતિ માટે થઈને. ભગવાને સ્તુતિ માટે થઈને આ અધ્યાય માટે શાસ્ત્ર શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલે એનો અર્થ એવો નથી કે બીજા અધ્યાય છે એની અંદર શાસ્ત્ર શબ્દનો અર્થ નથી ઘટતો, કેવલ આ અધ્યાય માટે જ શાસ્ત્ર શબ્દનો અર્થ ઘટે છે એટલે ભગવાને શાસ્ત્ર શબ્દનો પ્રયોગ આ અધ્યાય માટે કર્યો, એવું નથી. સમગ્ર ગીતા શાસ્ત્ર જે છે એની અંદર શાસ્ત્ર શબ્દનો અર્થ ઘટે જ છે. સમગ્ર ગીતા છે એ શાસ્ત્ર જ છે, પણ આ અધ્યાયના માટે ભગવાને શાસ્ત્ર શબ્દનો પ્રયોગ સ્તુતિ માટે થઈને કર્યો છે. પ્રકરણાત, શાસ્ત્રનું જ આ પ્રકરણ હોવાથી. આ ગીતા શું છે બોલો? આ ગીતાનો આ જે 15મો અધ્યાય એક શું છે? પ્રકરણ છે. પણ કોનું પ્રકરણ છે? આ ગીતાનું જ એક પ્રકરણ છે. તો ગીતાનું જ એક પ્રકરણ હોવાથી એના માટે શાસ્ત્ર શબ્દનો પ્રયોગ જો ભગવાને કર્યો તો એ કોઈ અનુચિત નથી, પણ સ્તુતિ માટે થઈ શકે છે એટલે કર્યો છે. એટલે કહ્યું કે યદ્યપિ ગીતાખ્યમ સમસ્તમ શાસ્ત્રમ ઉચ્યતે તથાપિ અયમેવ અધ્યાયે ઇહ શાસ્ત્રમ ઇતિ ઉચ્યતે સ્તુત્યર્થમ પ્રકરણાત. ચાલો આ અધ્યાય જે છે એ પણ ગીતાનું જ પ્રકરણ હોવાથી એના માટે શાસ્ત્ર શબ્દનો પ્રયોગ સ્તુતિ માટે કર્યો એવું જો તમે કહો છો તો પણ
એના માટે શાસ્ત્ર શબ્દનો જે પ્રયોગ છે સ્તુતિ માટે થઈને પણ શાસ્ત્ર શબ્દનો પ્રયોગ શા માટે, એવો પ્રશ્ન બીજો થઈ શકે. સ્તુતિ જ્યારે તમારે આ અધ્યાયની અંદર પ્રતિપાદિત અર્થની જ્યારે તમારે સ્તુતિ જ કરવી છે તો સ્તુતિ માટે તો અન્ય શબ્દ પ્રયોગ પણ કરી શકો. આ અધ્યાય માટે જ શાસ્ત્ર શબ્દનો પ્રયોગ શા માટે? કારણ કે જેના માટે શાસ્ત્ર શબ્દનો પ્રયોગ કરીએ એની અંદર શાસ્ત્ર શબ્દનો જે લક્ષણ છે, અર્થ છે, એ ઘટવું જોઈએ. શાસ્ત્ર શબ્દનું લક્ષણ ઘટવું જોઈએ. જેમાં શાસ્ત્રનું લક્ષણ યા શાસ્ત્ર શબ્દનો અર્થ ઘટતો હોય એના માટે જ શાસ્ત્ર શબ્દનો પ્રયોગ થાય, અન્યથા ન થાય. તો પછી અહીંયા શાસ્ત્રનો અર્થ જે છે એ ઘટતો નથી. તો સ્તુતિ માટે થઈને પણ શાસ્ત્ર શબ્દનો પ્રયોગ જે છે એ અનુચિત છે એવું કોઈ કહે તો આ વાતને મનમાં ધ્યાનમાં રાખીને ભગવાન ભાષ્યકાર આગળ લખે છે કે સર્વો હિ ગીતા શાસ્ત્રાર્થો અસ્મિન અધ્યાયે સમાસેન ઉક્તમ ન કેવલમ. સર્વો હિ ગીતા શાસ્ત્રાર્થો અસ્મિન અધ્યાયે સમાસેન ઉક્તઃ. ભગવાન ભાષ્યકાર કહે છે કે ભાઈ સંપૂર્ણ ગીતા શાસ્ત્રનો જે અર્થ છે, સંપૂર્ણ ગીતા શાસ્ત્રનો જે અર્થ છે એ અસ્મિન અધ્યાય એટલે કે આ 15મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ સમાસેન ઉક્ત એટલે કે સંક્ષેપથી કહી દીધેલો છે. એટલે આ અધ્યાય વિશેષ છે. વિશેષ હોવાથી અને સંપૂર્ણ ગીતા શાસ્ત્રનો અર્થ સંક્ષેપથી આ અધ્યાયમાં ભગવાને કહી દીધેલો છે. એટલે શાસ્ત્રનો અર્થ આ અધ્યાયની અંદર સમાયેલો છે અને સમાયેલો હોવાથી ભગવાને આ અધ્યાય માટે શાસ્ત્ર શબ્દનો પ્રયોગ કર્યો છે તો એ જરાય ખોટું નથી. એટલે સ્તુત્યર્થમ એ પણ એક ઉત્તર છે અને બીજો ઉત્તર એ છે કે સમગ્ર ગીતા શાસ્ત્રનો અર્થ સંક્ષેપથી ભગવાને આ અધ્યાયમાં બતાવી દીધો છે. એટલે જેમ ગીતા માટે શાસ્ત્ર શબ્દનો પ્રયોગ થઈ શકે છે તો એ ગીતા શાસ્ત્રના અર્થને આ અધ્યાયની અંદર કહી દીધેલો છે. એટલે આ અધ્યાય માટે પણ ભગવાને શાસ્ત્ર શબ્દનો પ્રયોગ કર્યો છે તો એ જરાય ખોટું નથી. ભાષ્યકાર આગળ લખે છે કે કેવલ ગીતા શાસ્ત્રનો જ અર્થ સંક્ષેપથી આમાં આ અધ્યાયમાં કહેલો છે એવું જ નહીં, પણ સમગ્ર વેદનો અર્થ આ અધ્યાયની અંદર ભગવાને કહી દીધેલો છે. કેવલ ગીતાની જ વાત શા માટે કરવી કે કેવલ સમગ્ર ગીતા શાસ્ત્રનો અર્થ આ અધ્યાયમાં ભગવાન બતાવી ચૂક્યા છે એટલે જ શાસ્ત્ર શબ્દનો અર્થ કર્યો છે એ ઉચિત છે એટલું જ નહીં,
સમગ્ર વેદનો અર્થ ભગવાન શ્રી કૃષ્ણએ આ અધ્યાયની અંદર બતાવી દીધેલો છે. એટલે પણ શાસ્ત્ર શબ્દનો પ્રયોગ આ અધ્યાય માટે જરાય અનુચિત નથી. એ વાત આગળ કરે છે કે ન કેવલમ સર્વશ્ચ વેદાર્થ ઇહ પરિસમાપ્તો, કે કેવલ ગીતા શાસ્ત્રનો અર્થ જ સંક્ષેપથી આ અધ્યાયમાં કહેલો છે એવું નથી. ન કેવલમ ગીતા શાસ્ત્ર અસ્મિન અધ્યાય સમાસેન ઉક્તમ કિંતુ સર્વશ્ચ વેદાર્થ ઇહ પરિસમાપ્ત. સંપૂર્ણ વેદનો જે અર્થ છે એ ઇહ એટલે આ અસ્મિન અધ્યાયે પરિસમાપ્ત, ભગવાન શ્રી કૃષ્ણએ ચારે બાજુથી લઈને ભરી દીધેલો છે. એટલે આ અધ્યાયના માટે શાસ્ત્ર શબ્દનો પ્રયોગ બિલકુલ ઘટી શકે છે. શાસ્ત્રનો અર્થ આમાં સમાયેલો છે એટલા માટે. અચ્છા, કોઈ પૂછે કે કેવી રીતે? ચાલો, ગીતા શાસ્ત્રનો અર્થ તો આમાં સમાયેલો છે એ વાત તો માની શકાય, પણ તમે કહેશો કે સમગ્ર વેદનો અર્થ ભગવાને આ 15મા અધ્યાયમાં બતાવી દીધો છે એવું જ્યારે તમે કહો છો તો એમાં પ્રમાણ શું છે? તો ભાષ્યકાર આગળ બે પ્રમાણરૂપથી આ અધ્યાયના બે વાક્ય પ્રસ્તુત કરે છે. જો ગમક બતાવે છે, તત્ર ગમકમ આહ, એ વિષયમાં ગમક એટલે કે યુક્તિ બતાવે છે. યસ્તમ વેદ સ વેદવિત. યસ્તમ વેદ સ વેદવિત. ભગવાન આ અધ્યાયમાં આવું સૌથી પહેલા કહી ચૂક્યા. આ અધ્યાયની અંદર સંપૂર્ણ વેદનો અર્થ સમાયેલો છે એ વાતની સાબિતી ભગવાનનું આ વચન છે. ભગવાન શ્રી કૃષ્ણ આ અધ્યાયના પ્રથમ શ્લોકમાં એવું કહી ચૂક્યા કે છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સવેદવેદ ઊર્ધ્વમૂલ મધશાખા મશ્વતમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદસ વેદવિદ. પ્રથમ શ્લોકમાં ભગવાન આવું કહી ચૂક્યા કે જે આ તત્વને જાણે છે એ વેદવિદ છે. તો એ વેદવિદ આ જે કહેવું એ ત્યારે જ સંભવ છે કે સંપૂર્ણ વેદનો અર્થ ભગવાને આમાં કહી દીધેલો છે. એટલે કેવલ ગીતા શાસ્ત્રનો જ અર્થ આ અધ્યાયમાં કહેલો છે એટલા માટે આ અધ્યાય માટે શાસ્ત્ર શબ્દનો પ્રયોગ છે એટલું જ નહીં, વેદનો અર્થ સમગ્રતાથી ભરી દીધેલો છે. એટલે જો વેદને શાસ્ત્ર કહેવાય કે નહીં? બોલો, વેદની અંદર શાસ્ત્ર શબ્દનો અર્થ ઘટે છે. એટલે હવે જ્યારે વેદનો અર્થ જ્યાં પણ સમાયેલો હોય તો એને પણ શાસ્ત્ર શબ્દથી કહી શકાય. અચ્છા, શાસ્ત્ર કોને કહેવામાં આવે એ પણ જાણી લો. એક પ્રયોજન ઉપનિબદ્ધમ અશેષાર્થ પ્રતિપાદકમ હિ શાસ્ત્રમ. શાસ્ત્ર શબ્દનું આ લક્ષણ છે. એક પ્રયોજનથી ઉપનિબદ્ધ હોય અને સંપૂર્ણ અર્થ જેમાં ભરેલો હોય, સંપૂર્ણ અર્થનું પ્રતિપાદક હોય, એને શાસ્ત્ર કહેવામાં આવે. યા તો શાસનાત શાસ્ત્રમ. તો આવો જે વેદાંત પ્રમાણે શાસ્ત્ર શબ્દનો અર્થ આ અધ્યાયની અંદર ઘટી જાય છે. એટલે ભગવાને
કહ્યું કે ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ, મેં તને આ ગુહ્યતમમ શાસ્ત્રમ એવું જે ભગવાન કહી રહ્યા છે અધ્યાયમાં એ બિલકુલ બરાબર છે. પછી આ અધ્યાયની અંદર સમગ્ર વેદાર્થ સંગ્રહાયેલો છે, એમાં બીજું ગમક બતાવે છે. જો વેદેશ્ચ સર્વૈરહમેવ વેદ્યઃ ઇતિ ચ ઉક્તમ, આ પણ એક ગમક છે કે ભગવાન આ જે અધ્યાયના 15મા શ્લોકમાં એવું કહી ચૂક્યા કે વેદેશ્ચ સર્વૈ અહમેવ વેદ્યઃ. ભગવાને કહ્યું કે સર્વે વેદે, સર્વે વેદે એટલે રિગાદી જે વેદ છે એ વેદની અંદર વેદ્ય એટલે જાણવા યોગ્ય, પ્રતિપાદ્ય, અહમેવ હું જ એકમાત્ર છું. કે સંપૂર્ણ વેદની અંદર જે પ્રતિપાદ્ય તત્વ છે, જે જ્ઞેય તત્વ છે એ હું જ છું. મારું જ વર્ણન સંપૂર્ણ વેદની અંદર થયેલું છે. એટલે વેદની અંદર હું જ એકમાત્ર પ્રતિપાદ્ય છું. સર્વે વેદા યત્પદ મામનંતી તપાંસી સર્વાણી ચ યદ વદંતી યદિચ્છન્તો બ્રહ્મચર્યમ ચરંતી તત્તે પદમ સંગ્રહેણ બ્રવીમિ ઓમ ઇતિ. ભગવાને સ્વરૂપનો પ્રતિપાદન આમાં કર્યો છે. એટલે વેદનો અર્થ પણ આ અધ્યાયની અંદર ભગવાને ભરી દીધો છે. તો પછી આ અધ્યાય માટે શાસ્ત્ર શબ્દનો પ્રયોગ ભગવાન શ્રી કૃષ્ણે કર્યો છે તો બિલકુલ ઉચિત છે. ઇતિ ચ ઉક્તમ એટલે આ કયું છે, એટલે આ બે યસ્તમ વેદ સ વેદવિત એ એક ચરણ, વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્યઃ એ આ બે ચરણથી એ સ્પષ્ટ થઈ જાય છે કે ઇહ એટલે કે આ 15મા અધ્યાયની અંદર સર્વશ્ચ વેદાર્થ પરિસમાપ્ત, સંપૂર્ણ વેદનો અર્થ પરિસમાપ્ત છે. કેવલ સમગ્ર ગીતા શાસ્ત્રનો અર્થ જ આ અધ્યાયમાં બતાવેલો છે એટલું જ નહીં, પણ સંપૂર્ણ વેદનો અર્થ આમાં સમાયેલો છે. એટલે આ અધ્યાયને માટે ભગવાને શાસ્ત્ર શબ્દનો પ્રયોગ કરેલો, એટલે જરાય ખોટું નથી. શાસ્ત્ર શબ્દનો અર્થ આ અધ્યાયમાં ઘટી જાય છે. એટલે ગીતાના 18 અધ્યાયોમાં 15મા અધ્યાયની આ મહાન મોટી વિશેષતા છે. આનાથી એક વાત સજ્જનો એ નક્કી થાય છે કે કોઈ ગીતાના આ અધ્યાયનો જો પાઠ કરે તો સમજો કે એણે સમગ્ર વેદનો પાઠ કર્યો કહેવાય. આ ગીતાના અધ્યાયનો પાઠ કરે તો એણે સમગ્ર ચારેય વેદનો પાઠ કર્યા બરાબર ફળની પ્રાપ્તિ પાઠ કરતાને થઈ જાય. એટલે મનુષ્ય ભલે સંપૂર્ણ ગીતાને યાદ કાદાચિત ન કરી શકે, પણ આ 15મો અધ્યાય તો યાદ કરવો જ જોઈએ, હોવો જ જોઈએ. અને યાદ કરવો એટલું જ નહીં, ભાષ્ય પ્રમાણે આ અધ્યાયનો જે અર્થ છે એ પણ સમજવો જોઈએ, જે સજ્જનો આપણે સમજી ચૂક્યા છીએ. તો સજ્જનો આપણે ભાષ્ય દ્વારા આ જે 20મા શ્લોકના પૂર્વાર્ધનો અર્થ ભાષ્યથી સમજી ચૂક્યા. આગળ અહીંયાથી એટલે કે ઇદમ ઉક્તમ એ ભાષ્ય ગ્રંથથી ભગવાન
ઉત્તરાર્ધનું ભાષ્ય કરે છે. એ ભાષ્યના માધ્યમથી ઉત્તરાર્ધ જે બાકી છે એનો વિચાર આપણે આગળના પ્રવચનમાં કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ